વિશ્વવંદનીય સંત એવા શ્રી લાલ બાપુ, જેને પોતાનું જીવન તપ, ધ્યાન, ઉપાસના, દયાભાવ, માનવ સેવા, વ્યસન મુક્તિ, ગૌ સેવા અને એક સાચા સંતને શોભે તેવું જીવન જીવતા સંત છે. ગધેધડ ગાયત્રી આશ્રમ ઉપલેટા નજીક, જ્યાં બાપુની કર્મભૂમિ, જન્મભૂમિ અને તપોભૂમિ આવેલી છે. નાની ઉંમરથી જ મા ગાયત્રીની ઉપાસના કરી રહેલા લાલ બાપુએ કઠોર તપસ્યાઓ કરેલી છે. 12થી વધારે વર્ષો સુધી તો બાપુએ આશ્રમની બહાર પગ પણ મૂક્યો નથી. 36 વર્ષથી વધારે વર્ષો થઈ ચૂક્યા છે. બાપુ અને તેમના સેવકો જાતે રસોઈ બનાવીને દર્શનાર્થીઓને જમાડી રહ્યા છે. બાપુના આશ્રમમાં કોઈ પણ જાતની ભૌતિક સુખ સુવિધા નથી. આશ્રમમાં નથી કોઈ ટીવી, નથી મોબાઈલ, નથી કોઈ વાહન, નથી કોઈ મનોરંજનના સાધન. લાલ બાપુ માને છે કે સાધુ સંતને આ બધી વસ્તુઓની શું જરૂર? સાધુ સંતને તો ભજન અને ભોજન, માનવ સેવા કરાવો, બસ એ જ સાચી ભક્તિ. પૂજ્ય લાલ બાપુ દ્વારા કેન્સર તથા અન્ય રોગો માટે દેશી ઔષધિઓ રૂપી દવાનું માર્ગદર્શન આપી તેમની સારવાર થતી હોય છે. ઘણા વર્ષોથી બાપુના તપ થકી અનેક લોકોના રોગો દૂર થયા છે. પૂજ્ય બાપુ પોતાનો મહત્તમ સમય સાધનામાં, મંત્ર જાપમાં વિતાવે છે. રાત્રે અમુક કલાક માટે જ બાપુના દર્શન થતા હોય છે. મા ગાયત્રીના ઉપાસક એવા બાપુના ભક્તિ, ભજન અને મા ગાયત્રીની કૃપાથી અનેક લોકોના દુઃખ, રોગો દૂર થયા છે. વળી આ આશ્રમમાં કોઈ પણ જાતનો નાતભેદ નથી. કોઈ વીઆઈપી સુવિધા આપવામાં આવતી નથી. સૌ કોઈ સરખા, બસ એ જ બાપુનો નિયમ, એ જ આશ્રમનો નિયમ. એક સાધુ પુરુષને શોભતું જીવન બાપુ જીવી રહ્યા છે. 24 કલાકમાંથી માત્ર રાત્રે 8થી 11 જ બહાર દર્શનાર્થીઓને મળે છે. બાકી તેઓ પોતાની સાધના કુટીરમાં, પોતાના અનુષ્ઠાનમાં, મંત્રોમાં, ઉપાસનામાં જ લાગેલા રહે છે. આજે પણ ગધેધડ આશ્રમમાં અન્નક્ષેત્ર ચાલુ છે. નજીકમાં જ વેણુ ડેમ આવેલ છે, જ્યાં બાપુએ માછીમારી પણ બંધ કરાવેલ છે. અંધશ્રદ્ધા, બલિ પ્રથામાંથી લોકોને બહાર લાવ્યા છે. વ્યસન મુક્તિમાં બાપુનો ખૂબ જ મોટો ફાળો છે. પૂજ્ય બાપુએ કરોડોની સંખ્યામાં ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરેલ છે અને આ મંત્રો થકી જ પૂજ્ય બાપુ દ્વારા વિવિધ કાર્ય થતા હોય છે. 551 કુંડી યજ્ઞ બાપુ દ્વારા કરવામાં આવેલ છે. માનવ સેવા તો ખરી જ, સાથે સાથે પશુઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, કૂતરાને રોટલા, માછલીઓને લોટની ગોળીઓ, વિવિધ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ બાપુ અને આશ્રમ દ્વારા થતી હોય છે. ક્ષત્રિય કુળમાં જન્મેલ અવતાર્ય પુરુષ આજે પોતાની ઉપાસના, મંત્ર શક્તિ દ્વારા અનેક પરમાર્થના કાર્ય કરેલા છે. હાલમાં જ બાપુએ વ્યસન મૂકનાર વ્યક્તિને બાપુ હવે તો પોતાના દ્વારા કરવામાં આવેલ ગાયત્રી મંત્રનું ફળ વ્યસન મૂકનાર વ્યક્તિને આપી દે છે. આવો તે બાપુનો નિયમ છે. આવો જ એક સાધુ પુરુષને શોભે તેવું બાપુનું કામ છે. પોતાના માટે નહીં, બીજાના માટે જીવનાર એટલે વિશ્વવંદનીય લાલ બાપુ. કોઈ પાસે દાન રૂપિયો માગવો નહીં, એ આશ્રમનો નિયમ છે. બાપુના આશ્રમમાં દર્શન માટે, બાપુના વિચારો સાંભળવા, બાપુનું પ્રવચન સાંભળવા અને મા ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરવા ઉપલેટા નજીકનું ગધેધડ ગામ ગાયત્રી આશ્રમ જરૂરથી એકવાર મુલાકાત લેવી. આવા સંત આપણને ભાગ્યે જ મળતા હોય છે. તેથી જીવનમાં એકવાર મોકો મળે તો આવા વિશ્વવંદનીય સંત શ્રી લાલ બાપુના દર્શન અને બાપુના પ્રવચન જરૂરથી સાંભળવા. અસ્તુ. જય માતાજી.